हेलो मित्रों, नमस्कार, जय माताजी, हर हर महादेव। तो તમે સામે જોઈ શકો છો કે હવે જુવારનું કામ થોડુંક બાકી રહ્યું છે, તો પતી ગયું છે મોસ્ટ ઓફ। અને તમે જોઈ શકો છો કે હવે આને જે થ્રેશર મશીનથી કાઢવાનું છે, તમે જોઈ શકો છો કે 2 ઢગલા છે। અને આગળ પણ આપણે કાઢ્યું હતું, એનો વિડીયો આપણે થોડો ઘણો તમે બતાવ્યો છે। અને મોસ્ટ ઓફ દરેક કામકાજ હવે જુવારનું કામ પતી ગયું છે। અને સવાર સવારમાં તમે જોઈ શકો છો વાતાવરણ સરસ મજાનું અત્યારે વાગી રહ્યા છે સવારના 8। અને તમે જોઈ શકો છો કે આજે આપણે થ્રેશર મશીન આવવાનું છે, એ પણ તમને બતાવીશ, તો વિડીયોમાં બને રહેજો। તો તમે જોઈ શકો છો કે જુવાર જે મેં તમને આગળ બતાવ્યું છે, ઘણીવાર તમને બતાવ્યું છે, તો એને આવી રીતે દાંતેડાથી કટ કરીને કરવામાં આવે છે। તમે જોઈ શકો છો, તો 2 ઢગલા છે। અને સવારમાં તમે જોઈ શકો છો સામે પણ જુવાર અત્યારે ઊભી છે। અને વરસાદ ધીરે ધીરે હવે વચ્ચે પણ પડ્યો હતો, અને અત્યારે વરસાદની આગાહી ધીરે ધીરે વધી રહી છે। અને જુવારના કામ દરેક ચાલુ છે, દરેક ખેતરમાં અત્યારે ગામડામાં અલગ અલગ ખેતી કરે છે, તેમ તેમ વિસ્તાર વાઇઝ જે પણ ખેતી કરી છે તમને ખ્યાલ હશે। તો અમારી બાજુ અત્યારે ચરોતરમાં જુવાર લગાવી છે, અને આગળ આપણે ઘઉં લગાવ્યા હતા, તો એ પણ મેં તમને બતાવ્યા છે। તમે જોઈ શકો છો સરસ મજાની લીલોતરી અત્યારે જોવા મળતી હશે। તમે જોઈ શકો છો કે આ લણેલા પૂળા છે, અને તમે જોઈ શકો છો ને આપણે સ્ટોર કરવાના છે। સામે તમે જોઈ શકો છો કે આપણે એને સ્ટોર કરી રહ્યા છીએ ધીરે ધીરે, અને આટલા પૂળા રહ્યા છે। સવારમાં આપણે સવારના 8 વાગ્યાથી આપણે આને જે કામકાજ સ્ટાર્ટ કરી દીધું છે, જે જુવારનું કામકાજ મેં તમને આગળ બતાવ્યું છે કે હવે ટૂંક જ સમયમાં આનું કામકાજ પૂર્ણ થવાનું છે। અને આ બાજુ તમે જોઈ શકો છો કે સરસ મજાના ગુંદા તમને અત્યારે જોવા મળતા હશે, કેટલા બધા ગુંદા તમને જોવા મળતા હશે। અને ટોટલી આખા જે ઝાડ પર તમે આ ગુંદીનું ઝાડ છે, અને ગુંદીના ઝાડ પર તમે એકદમ સરસ મજાના ગુંદા ખાવાની ખૂબ જ મજા આવે છે। જે ગામડાના છે ને જે ખાધ્યા છે દરેકને ખ્યાલ હશે। અને જે ગુંદા છે, કાચા ગુંદાનું પણ સરસ મજાનું શાક થાય છે, એ પણ તમે ઘણીવાર ગામડામાં જોયું હશે। તો સરસ મજાના ગુંદા તમને અત્યારે હું બતાવી રહ્યો છું મારા ગામડાથી। અને સવારનું વાતાવરણ તમે જોઈ શકો છો। તો મિત્રો તમને બતાવ્યું હતું કે આપણે થ્રેશર મશીન બોલાવવાનું છે। પાણી અત્યારે વાગી રહ્યા છે 4 વાગ્યા છે, અને ટૂંક સમયમાં ટ્રેક્ટર આવી રહ્યું છે થ્રેશર મશીન સાથે। તમે જોઈ શકો છો આ છે જુવાર જે આપણે લગાવીએ છીએ। ફાઇનલી હવે કામકાજ મોસ્ટ ઓફ પતી ગયું છે આનું। પૂરા પણ આપણે ગોઠવી દીધા। સવારમાં તમે જોયું હશે કે આપણે પૂરા ગોઠવતા હતા ઝાડના, જે ઘાસચારા રૂપે આપણે ગાય ભેંસ માટે ઉપયોગ કરીએ છીએ। તો સામે જે હતા પૂરા, એ આપણે ફાઇનલી તમે જોઈ શકો છો કે અહીંયા ગોઠવી દીધા છે। હજુ બીજા પણ આપણે જે જુવાર કાપવાની છે, તો એના પર પૂરા આપણે ગોઠવવાના છે। હજુ તો ઊભી છે, અને સમય લાગશે। આ બાજુ તમે જોઈ શકો છો મોર કે સરસ મજાના સાય નીચે અત્યારે તમે જોઈ શકો છો। આ બાજુ છે જુવાર।